ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાદેવ. તો સવાર પડી ગઈ છે અને વાગી ગયા સવારના 9 અને તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. અને કાલનો વ્લોગ અપલોડ થઈ ગયો છે, જોવાનું ભૂલતા નહીં. અને આજના આપણો વ્લોગમાં આખો દિવસ મારીને બન્યા રહ્યો. આજના દિવસમાં શું શું થાય છે એ જોશું આપણે. તો ચાલો મહિલા પછી. જય માતાજી. સાડા 7નો ટાઈમ છે અને આપણે 8 વાગે જાય છે ધક્કા મારતા મારતા. જો જમીને બળ પડે. હમણાં શોર્ટ વિડીયો પતી ગયા છે આજે અને હારે જે બેગી છે જો રેડી થઈને શોર્ટ વિડીયો બનાવવા હતું. હાલો તો બને નાખવી શોર્ટ વિડીયો. આપણી રિંગ લાઇટ રેડી છે. ચાલો મહિલા આગળ. તો હું ભવ્ય નીકળી ગયા છે યશલાની દુકાને ભવ્યના વાળ કપાવવાનું. એમ કે ભવ્ય સેટ કપાવવાની સેટ કરવા એમ કપાવવાના ભાઈ સેટ કરાવવાના છે. વાળ ભવ્યને મોટા મોટા રાખવાના છે. ચટિયા પેલા મારે હતા ને આવડા, બરાબર ને? ટકો નહીં, ખાલી સેટિંગ કરવાનું. આરટીઓ બધું બોયલા કરે. આપણે આરટીઓ નું માનવાનું છે. આપણે આપણું કરવાનું, આરટીઓ નું જ માનવાનું. સારું વાળો તો ભયોના વાળ સેટ કરી આવે. અમે જ્યાં જઈને જસલારે ઘાણી કરશું. વાળ કપાવીનો હા અને ઉલટા તો તમે હું આવ્યા અહીંયા? વાળ કપાવા આવ્યા. વાળ કપાવા કેમ? હું લઈને આવ્યા? સનેલો ઈ કયો સનેડો? લાલ લાલ કલર નો ઓલો બાર પીડો ઈ? હા ઈ તમારો છે? હા જાવા દે ને, તમારો ક્યાંથી હોય? અમારો છે. હવે રહેવા દે જા અમારો છે. ચમક ચલો જેવો તો ને એવા બાઈક જેવો સલૂન ના માલિક હિસાબ લેવા એવા કાઉન્ટર હું પૂછી લઈ યશલાને. કાઉન્ટરમાં છે તો માલ જાજો એ બધો જૂનો માલ પડ્યો છે. ખબર છે આમ જો કચરા પોતા અત્યારે થયા છે. આ મોડું ગીટ વગરનું બાપુ ક્યાં વાગે ક્યાં ચાલશે વાગે લોહી નહીં તારો. ફાસ્ટ ઓફ ફ્યુરિયસ 8 કે 7? ફાસ્ટ ઓફ ફ્યુરિયસ 10 કરવાનું છે અમારે. બાઈક કાઢું મારી થોડી બાઈક કાઢું તું ધોળી બાઈક કાઢું, લાલ બાઈક કાઢું. અને ધોળી બાઈ મને પ્લેટ નાખો. અમારી લાલબાઈ લાલ છે ને તો ચાલો અમે અમારી લાલબાઈ કાઢી ની એની ધોળી બાઈ કાઢી. અમે આગળ એક કામ પટાવડાવી બે. બાકી જો જીતા હોય સિકંદર. जलवा है हमारा. અત્યારે અમે ગયા હતા કાન કરવા અને આરાધ્યા આપણે સરપ્રાઈઝ નક્કી કરીએ. કા છોકરા કોકો લઈએ અને આરાધ્યા સરપ્રાઈઝ નક્કી કરીએ. હવે આવે તો ખબર પડશે. ત્યાં સુધી ભલે એ વાઈટ જોતી. ચાવલાની ઘરે પહોંચી ગયા છે પાછા. ક્યાં આપણે રામ ના મારો મોડું કામ કરતો હોટલો દારૂ નથી તેલની છે બધી રહી ને રોંધુનો આમ છે. તેલની બોટલો છે, હવે બિસ્કિટના પેકેટ છે અને નીકળ્યા છે બાટવા. આ બોટલોમાં જ અમારું નામ આવે, બદનામ કરી નાખ્યા છે ગામે અમને. એટલે સુધરવા જાય છે અમે. તેલની બોટલો બાટવા આવે. જવાનભાઈ ટેન્શનમાં છે. કઈ બાજુ આપવાની બાપુ તમે ઊંધી ચલાવો, આમ જવાનું હતું તમારે. અહીંથી આ રોડ કાઢી લ્યો.
નંબર નું ઘર આવી ગયું છે ને 2 નંબર બે ગયા જગ્યા ભાઈ થેલો બેલો ભરીને આવ્યો છો તો રોકડા લેકે આયા कि बैग भर के आया इतना माल लेने કાપી નહીં અત્યારે અડધો માલ તો इतना माल लेके आया तू बैग में रोकड़ा लेके आया पूरा बैग भर के लाया अच्छा दो पेटी तो पूरा पेट भर के लाया पूरा ट्रक भर के लाया था अभी इतना माल बचा है बराबर છે क्या क्या વેચો સોટી પીડા બપુ દે એલા અમે આગળ વેચવા ગયા હતા સોટી પેઢી બાયું લાવો કે એક હારો માણસ આવ્યો એક ભાઈ એ ભાઈ બધી રાઈડું નાખી લાઈન કરાવી ઓલી બાઈ તો 10 વાર આવી ભાઈ એક જ મહિનો નીકળે મીધું કેટલીક વાર હોય મીધું તો આજે આરાધ્યાને સરપ્રાઈઝ આપવાની હતી પણ સરપ્રાઈઝ તો વિખાઈ ગઈ અમારી કેમ કે અમે ઘરે પહોંચ્યા કામ પેલા વોશિંગ મશીન ઘરે આવી ગયું આજે પિઝા બનાવો પિઝા જો ઓલી આવી લાગે આજા વોશિંગ મશીન આવી ગયું તમારું હા સરસ અનબોક્સિંગ કરી નાખો અનબોક્સિંગ કરી નાખો અરે વાહ એટલે ખોઈ લો તો હજી નહીં સરસ લો ખોલ્યું તું પાછું લગાડી દીધું ઓકે એને કહેવાનું નતું અમે આવી પછી બધું વિખાઈ ગયું કામમાં રહી ગયા તમે મોડા પડી ગયા વોશિંગ મશીન પહેલા પગી અમને સરપ્રાઈઝ મળી વોશિંગ મશીન ઘરે આવ્યું ને એટલે પિઝા બનાવી દીધા ભવ્ય મારો કઢાઈ સીધો બોક્સમાં કોણ છે અનિલભાઈ નવકારમાં જઈને ગાડી રિપેર કરવા હાલતા ને અમારા વિડીયોમાં બધા શરમાઈ ગયા મનીષભાઈ જગાભાઈ વહી આવો આપણું ઘેર છે ઘરનું ક્યાં ગયા તમે અમે ગયા હતા ઓલા પણ આપણે પાનેરા ક્યારે પાનેરા થી થયું ઘણા ટાઈમ પહેલા ગયા ઓકે હતા હું ને મારા દોસ્ત ઓકે ભાઈ એટલે રિટર્ન માં આવતા હતા મારી પાસે હતી ડિલક્સ ગાડી ઓકે ચેન તૂટી ગઈ એ 1.5 કિલોમીટર અમે દોરી ગાડી બરોબર છે એ રિપેર થઈ ગયું પાછા આવ્યા હવે અમારો અનુભવ કહો હું ને મારા દોસ્તાર એ બાજુ જ ગયા હતા હું મારો દોસ્તાર સાવલો અને ગાડી પેટ્રોલ પતી ગયું કયા દોસ્ત ધાર્મિક ગયો બરોબર હું ધાર્મિક ને સાવલો અમે એ બાજુ આવતા ગાડી પેટ્રોલ પતી ગયું બરોબર એક્સપ્રેસોમાં હા અમે બી એવા થાય હતા ને ધાર્મિક ઓલા સાવલા એકલા એક્સપ્રેસો ને ધક્કો માર્યો 1 કિલોમીટર સુધી એક્સપ્રેસો ને એકલો ધક્કો મારતો તો 4 વ્હીલ ને બરોબર આ સાવન આપણે આમ વાપી બાજુથી આવતા હતા આપણી ગાડીમાં એક્સપ્રેસોમાં પેટ્રોલ પતી ગયું પછી પેટ્રોલ ધક્કો કોને માર્યો ને કેટલો માર્યો મેં ઘણો માર્યો 2-3 કિલોમીટર ગઈ પછી એક તો પાકું એક્સપ્રેસો એકલો થઈ રહ્યો તમે બરાબર છે ને ત્યાં ઓલામાં સ્પીકર નહીં જોજો તને ઈ વાંધો બધી બાજુ વાંધો તને તો સ્પીકર એમની સ્પીકર એ હવે ખીલી બાજુમાં મારવી પડશે ને સ્પીકર ની થોડું આવે નો આવે તો વાગી ગયા છે રાતના 11 અને આજે નીંદર આવે છે ફૂલ કેમ કે આજે કામ બામ કર્યા થાકી ગયા બિસ્કિટ વેચવા ગયા હતા
બીજે એક બે કામ બતાવ્યા, આરતીને ગિફ્ટમાં વોશિંગ મશીન આપ્યું અને કંઈક ખ્યાલ કર્યા તો 5 કિલોમીટર પૂરા થઈ ગયા છે. હોઈ જાય અને જો આ પલ્લુ તો અત્યારમાં હોઈ ગયો છે તોફાન કર્યા વગર. તો આજના બ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ. આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ. અને ત્યાં સુધી બધાને જય માતાજી, જય માતા, ગુડ નાઇટ.